આના આગળના વિડીયોમાં આપણે હૃદય વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી, તો આજે આપણે હૃદયની આકૃતિ દોરતા શીખીશું. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. તો હૃદયની આકૃતિ દોરવા માટે સૌપ્રથમ આપણે શરૂઆત ક્યાંથી કરવાની તે જોઈશું. આ રીતે એક ભાગ દોર્યા પછી અહીંયાથી બીજો ભાગ દોરવાની શરૂઆત કરીશું. હવે કર્ણકની દિવાલ કરતાં ક્ષેપકની દિવાલ થોડી જાડી હોય તો આપણે એ વસ્તુ દોરતી વખતે પણ ધ્યાનમાં રાખવાની. આટલું થઈ ગયા પછી અહીંયાથી આ પ્રમાણે આકાર દોરી અને અહીંયા આપણે દોરીશું ફુફ્ફુસ શિરાઓ. હવે ફુફ્ફુસ ધમની દોરવા માટે આપણે સૌથી પહેલાં આ ભાગ અહીંયાથી દોરવાનો અને અહીંયા દ્વિદલ વાલ દોરવા માટે આ પ્રમાણેની એક રચના દોરવાની રહેશે. હવે આ રચના દોરી તો એને અહીંયાથી આમ લાઈન દોરી અને એને આની સાથે કનેક્ટ કરી દેવાની. બીજી લાઈન પણ અહીંયાથી કનેક્ટ કરીશું. હવે આપણે આ વાલની રચના વ્યવસ્થિત દોરીએ. એ જ રીતે આ બાજુ પણ આપણે વાલની રચના દોરીશું. જો બાળ મિત્રો, આપણે આ રીતે આકૃતિ દોરી. હવે આ થઈ ગયું કર્ણક, આ થઈ ગયું ક્ષેપક. એ જ પ્રમાણે આ કર્ણક છે અને આ ક્ષેપક છે. હવે આપણે એનું નામ આપીએ. સૌથી પહેલાં આ જે રચના છે એ છે ફુફ્ફુસ ધમની. ત્યારબાદ આ જે રચના છે એ છે ફુફ્ફુસ શિરા. આ ઉપરની રચના છે એ છે ડાબુ કર્ણક અને આ નીચે ડાબુ ક્ષેપક. તે જ પ્રમાણે આ બાજુ વાત કરીએ તો આ છે અગ્ર મહાશિરા. આ છે જમણું કર્ણક. આ જમણું ક્ષેપક. આ છે પશ્વ મહાશિરા અને આ છે આંતરક્ષેપક પટલ.